બરોડા ડેરીની ચૂંટણીમાં 9 બેઠકો બિનહરીફ જાહેર. ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ 14 ફોર્મ પરત ખેંચાયા. હવે માત્ર 4 જૂન માટે ચૂંટણી યોજાશે. 8 ઉમેદવારો મેદાનમાં. વડોદરા ઝોનમાં હિતેશ પટેલ સામે પાર્થિવ પટેલ વચ્ચે સીધી ટક્કર. ડેસર ઝોનમાં કુલદીપસિંહ રાઉલજી સામે સુરપાલસિંહ પરમાર ચૂંટણી લડશે. ડભોઈ ઝોનમાં વર્તમાન ડિરેક્ટર દીક્ષિત પટેલ સામે પ્રહલાદભાઈ પટેલ મેદાનમાં. પાવી જેતપુર ઝોનમાં રણજીતસિંહ રાઠવા સામે ગેમલ રાઠવા વચ્ચે મુકાબલો, જ્યારે સતીશ પટેલ, જ્યોતિન્દ્રસિંહ પરમાર અને રમેશભાઈ બારિયા બિનહરીફ જાહેર. आज लास्ट डेट थी 3 बजे तक. उसमें 14 फॉर्म्स फिर से उसमें 14 फॉर्म्स वापस लिए हैं, तो अभी कुल 17 फॉर्म्स जो हैं वो बाकी रहते हैं मान्य. इसमें से 8 जो हैं वो हरीफ उम्मीदवार रहते हैं और 9 जो हैं वो बिन हरीफ उम्मीदवार रहते हैं. हरीफ उम्मीदवार तो कुल 40 में 2-2 फॉर्म्स हमारे बाकी रहते हैं. नौ तारीख को हम ऑफिशियली हरीफ और बिन हरीफ उम्मीदवारों की लिस्ट पब्लिश करेंगे कि जोन में